નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયનો એક મહત્વનો ગુજરાતી વ્યાકરણમાં એક અલંકાર મહત્વનો મુદ્દો શીખવા જઈ રહી છે. એમનો છે કે ચાલો અલંકાર શીખીએ. ગુજરાતી ભાષામાં અલંકારનું ખૂબ જ મહત્વ છે. અલંકાર એટલે સામાન્ય ભાષામાં આપણે એને આભૂષણ કહીએ, ઘરેણું કહીએ. જેમ આભૂષણ પહેરવાથી એક નારીના સૌંદર્યમાં વધારો થાય છે, તેવી જ રીતે ભાષામાં અલંકારનું એટલું જ મહત્વ છે. અલંકારથી ભાષા સૌંદર્યતા વધે છે, રસાળતા જન્મે છે, લવચિકતા જાગે છે. અને એટલે કહેવાય છે કે અલંકાર વિનાની ભાષા શૃંગાર વિનાની નારી સમાન છે. એટલે કે જેમ શૃંગાર વિના નારી એની સૌંદર્યમાં અધૂરપના જાગે છે, એમ ભાષામાં પણ અલંકાર વિના સૌંદર્યતા ઝાંકી પડે છે. અલંકાર હોય તો જ ભાષા રસાળતા જાગે અને સૌંદર્યતા આવે છે. તો એવો જ મુદ્દો આજે આપણે એક નાની એવી ગમત સાથે જ્ઞાન અને નાની પ્રવૃત્તિ સાથે કરવા જઈ રહ્યા છે. તેનું છે કે અલંકાર વૃક્ષ. મારા વિદ્યાર્થી મિત્રો સાથે આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે. તો આજે આપણે અલંકાર વિશે શીખીશું. હું છું અલંકાર. અલંકાર એટલે શું? સામાન્ય રીતે અલંકારનો અર્થ આભૂષણ થાય છે. જેવી રીતે આભૂષણ વ્યક્તિના સૌંદર્યમાં વધારો કરે છે, તેવી જ રીતે અલંકાર ભાષાના સૌંદર્યમાં વધારો કરે છે. અલંકારથી ભાષાના રમણીયતા જન્મે છે. મારા બે પ્રકાર છે. પહેલો શબ્દ અલંકાર. શબ્દના આધારે રચાતા અલંકારને શબ્દ અલંકાર કહે છે. આ અલંકાર શબ્દોની ગોઠવણીને આધારે એ ભાષાના સૌંદર્યમાં વધારો થાય છે. બીજું અર્થાલંકાર. શબ્દના અર્થના આધારે ભાષાના સૌંદર્યમાં વધારો કરતા અલંકારને અર્થાલંકાર કહે છે. તો આવો મિત્રો, મારા પ્રકારો પર નજર કરીએ. અંત્યાનુપ્રાસ અલંકાર. દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે પહેલું, જેની જશોદા માવલડી ચરાવે ગાવલડી. બીજું, ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, ખબરો ખોલીને જોયું તો બધાએ નિશાન નીકળ્યા. ત્રીજું, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ચોથું, જળમાં જળતું નથી તટને તપાસીએ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ. નમસ્કાર, હું ઉપમા અલંકાર. જ્યારે કોઈ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમેય, જેની સરખામણી કરવામાં આવે તે. ઉપમા, જેની સાથે સરખામણી કરવામાં આવે તે. ઉપમાવાચક શબ્દ જેવો, જેવી, જેવું, સા, સી, સુ, માફક, સમૂહ, સરખું, સમાન, જેવડું, કેરા, કેરી, કેરું. ઉદાહરણ 1, દમયંતીનું મુખ ચંદ્ર જેવું લાગે છે. ઉદાહરણ 2, તુલસીના અક્ષરો મોતીના દાણા સરખા લાગે છે. ઉદાહરણ 3, સાવ બાળક છમું છે આ નગર. ઉદાહરણ 4, ખોભા જેવડા ગુલાબ લલચાવતા હતા. ઉદાહરણ 5, અનિલ છી જળ ઉપડી સાઢની. ઉદાહરણ 6, સ્વામી સાગર સરીખોરે નજરમાં ન પામે કહ્યું. નમસ્કાર, હું શબ્દાનુપ્રાસ યમક અલંકાર. એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા અક્ષરવાળા શબ્દને જે કરનાર વધારે વખત આવે ત્યારે એનો અને દરેક વખત એનો અર્થ જુદો થતો હોય તેવા અલંકારને શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે. ઉદાહરણ 1, જવાનું તો જવાનું છે. ઉદાહરણ 2, તપેલી તો તપેલી છે. ઉદાહરણ 3, જે વાંચે ચોપડી તે ચોપડીને ખાય. મેં અખાડા વંજાની ઘણીવાર અખાડા કર્યા. નમસ્કાર, હું રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાન એક જ હોય એમ બતાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે. એક વસ્તુ જ બીજી વસ્તુ છે એ માની લેવામાં આવે
અકબર એક મોટું શિકારી કૂતરું છે. ઉદાહરણ 2 પુલ નીચે વહેતી નદી તો સાચું કિંમત છે. ઉદાહરણ 3 ડોલતો ડુંગર એ તો અમારો સસરો જો. ઉદાહરણ 4 આ સંસાર સાગર તરવારો સહેલો નથી. ઉદાહરણ 5 એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. નમસ્કાર, હું વર્ણાનુપ્રાસ અલંકાર મને વર્ણો સગાઈ પણ કહે છે. એક જ પંક્તિ કે એક વાક્યમાં એકને એક વર્ણ બે કે તેથી વધારે વખત આવે છે તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણો સગાઈ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ પહેલા, કાકાએ કાચના કટોરામાં કાચી કેરી કાપીને મૂકી. ઉદાહરણ બીજો, કાળો કાંદોળો કાળી કામણી વાળો. ઉદાહરણ ત્રીજો, પાણી માટે પ્રભાશંકર પણિયારા પાસે ગયો. ઉદાહરણ ચોથો, દેવાંગી દેવને દીધેલી છે. નમસ્કાર, હું અનન્વય અલંકાર. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાનો મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેયના સાથે જ કરવામાં આવે છે. આવા અલંકાર અનન્વય અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ 1 ગાંધીજી એટલે ગાંધીજી. ઉદાહરણ 2 હીરા તે હીરા કાચ તે કાચ. ઉદાહરણ 3 માં તે માં બીજા વગડાના વા. ઉદાહરણ 4 દાદાજી એટલે દાદાજી. ઉદાહરણ 5 અબળાની શક્તિ તો અબળા જેવી. નમસ્કાર, પ્રાસ સાથે અલંકાર. જ્યારે પ્રથમ સત્રના છેલ્લા શબ્દ અને બીજા સત્રના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય છે ત્યારે અલંકાર બને છે. ઉદાહરણ 1 વિદ્યા સાથે જે તે ઘર વૈભવો. ઉદાહરણ 2 શિક્ષક શાળાએ આવ્યા લાવ્યા પુસ્તક અને પેન. ઉદાહરણ 3 મનીષા આવી લાવી મીઠી ભાત. નમસ્તે, હું સજીવ આરોપણ અલંકાર. નિર્જીવની અંદર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવ આરોપણ અલંકાર બને છે. ઉદાહરણ 1 પથ્થર થરથર ધ્રુજે. બીજું, સડક પર પડખું ફેરવીને સૂઈ ગઈ. ત્રીજું, છકડો પાણી પડતો ઘોડો થઈ ગયો. નમસ્કાર, હું ઉત્પ્રેક્ષ અલંકાર. જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. આ અલંકાર જાણે, રખે, સખે, ભળે, રાગે, દિશે વગેરે જેવા ઉત્પ્રેક્ષ વાચક શબ્દો આવે છે. ઉદાહરણ 1 હૈયું જાણે હિમાલય. ઉદાહરણ 2 ઘોડી આરબની ઘોડી. ઉદાહરણ 3 થાય છે મારી નજર જાણે હરણ. નમસ્તે. નમસ્કાર, મારું નામ શ્લેષ અલંકાર. એક જ વિધાન કે કાર્ય પંક્તિમાં દ્વિઅંત શબ્દ પ્રયોજાયો હોય અને તેને લીધે વિધાન કે કાર્ય પંક્તિમાં એક કરતાં વધારે અર્થો થાય તેવા અલંકારને શ્લેષ અલંકાર કહેવાય છે. ઉદાહરણ નંબર 1 તમે પસંદ કરેલ પાત્ર પાણી વગરનું છે. નંબર 2 એમનું હૃદય કામ વિશે ડૂબેલું હતું. નંબર 3 રવિ નિષ્કળ તેની પર ફેરવાય છે. કેમ છો મિત્રો, મજામાં? કેમ છો મિત્રો, મજા આવીને? કેમ છો મિત્રો, મજા આવીને? મને શીખવું કેટલું સરળ છે. નમસ્કાર.